રાધનપુર તાલુકા પંચાયતમાં અરજદારોને કાળઝાળ ગરમીમાં પાણી માટે વલખા મારવાનો વારો આવ્યો છે। ભર ઉનાળે લોકોને પીવાનું પાણી નહીં મળતા અરજદારોને હાલાકી ભોગવવી પડી રહી છે। આ બહુમાળી મકાનમાં તાલુકાની તમામ ગ્રામ્ય વિસ્તારોની પંચાયતને લગતી શાખાઓ આવેલી છે અને તાલુકાવાસીઓને જો કોઈ ગ્રામ્ય કક્ષાએથી કોઈ વિભાગને લગતું કામકાજ હોય તો આ કચેરીમાં અરજદારોને જરૂર આવવું પડે છે। આમ તો વહીવટી તંત્ર જિલ્લાના છેવાડા સુધી લોકોને પીવા માટે પાણી પહોંચાડવાની વાતો કરે છે, પરંતુ લાચારી સાથે કહેવું પડે કે આ કચેરીમાં જ અરજદારોને ઠંડુ પાણી પીવા માટે વલખા મારવા પડી રહ્યા છે। તાલુકા પંચાયતમાં લોકોની સેવા માટે વોટર કુલર તો મુકાયા છે, પણ કુલર મશીન ચાલુ સ્થિતિમાં છે કે નથી, અથવા તો વળી અંદર પાણી નથી, જેના કારણે ઉનાળાની આવી કાળઝાળ ગરમીમાં આવતા અરજદારોને પાણી વગર હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। રિપોર્ટ અનિલ રામાનુજ સાથે સંજીવ રાજપૂત, TV9 ગુજરાત, રાધનપુર, પાટણ। જોતા રહો TV9 ગુજરાત, નિર્ભય, નિષ્પક્ષ, નિરંતર।